વર્ષ સુધી રોજના 50 ગુટકા ખાતા હોય, એટલે કાંઈ ના થયું હોય એવા પણ પ્રસંગો છે. અને 2-4 ગુટકા ખાતા હોય 4 વર્ષમાં કેન્સર લાગી જાય એવાય પ્રસંગો છે. અમે બે જોયા છે, તમે જોયા છે. હવે આખા રેન્જમાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે કોને ખબર, ક્યારે લાગી જશે કોને ખબર પડે. અને કેન્સર લાગશે ને રમાકુથી, અને જે દિવસે ડોક્ટર કહેશે ને કે 3rd સ્ટેજ છે, 4 મહિના છે, જે કરવું એ કરી લો, તે દાડે માથા પછાડશો. નજરે જોયેલું છે, નજરે. રાજકોટનો એક પરિવાર, અતિ ધનાઢ્ય પરિવાર, એ પરિવારનો એક વ્યક્તિ, એની ઉંમર 30 વર્ષની, આ હું 1998ની સાલની વાત કરું છું. તે દિવસે રોજના 1000 કિલોનો વહીવટ કરતા. એને ચાંદીના વેપારી હતા. 1000 કિલો ચાંદીનો રોજનો વેપાર હતો એનો 98માં. આખા રાજકોટમાં કોની પાસે મર્સિડીઝ નહોતી ને ત્યારે પાસે મર્સિડીઝ ગાડી હતી. તમાકુના વ્યસન. અમે બહુ વખત એને કીધેલું ભાઈ તમાકુ તમે છોડી દો. તો કે સ્વામી નહીં રહેવાય. એક 5 પૈસાની પડીકી એ તમારું કલેજું તોડી નાખે, એ તો કે તમારું જીવન છે. અને એક દિવસ સવારે બ્રશ કરતા હતા અને ઉપકો આવ્યો અને લોહીની ઉલટી થઈ. એટલે અલાર્મિંગ, આ શું થયું? એટલે એના પત્નીને એને બોલાયા, ત્યાં મને જો આવું થયું. ને પત્ની કે આપણે ડોક્ટર પાસે તો જવું જ જોઈએ. તરત ડોક્ટર પાસે ગયા. પણ ડોક્ટર પાસે ત્યાં જઈને એમના ફેમિલી ડોક્ટરે કીધું કે આવું થયું. ફેમિલી ડોક્ટરે સામાન્ય તપાસ કરી અને સ્પષ્ટ કહી દીધું કે મને કંઈક મોટી શંકા છે, તમે ઓન્કોલોજીસ્ટને બે દેખાડો. એટલે રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં ઐશ્વર્ય નામની હોસ્પિટલ, એના ડૉક્ટર નીતિન ટોલિયા, બહુ સારા ઓન્કોલોજીસ્ટ, એને દેખાડવા માટે ગયા. પેલા 2 જ મિનિટમાં કહી દીધું 4th સ્ટેજ કેન્સર, ફૂડ પાઇપ આખી કરી ગઈ, તમારી પાસે મેક્સિમમ મહિનો છે. એ વખતે જેને ચીસ નાખી હતી, આપણને તો ખાલી આ ડૉક્ટરે વર્ણન કર્યું, ચીસ નાખી હતી અને ટેબલ ઉપર જે માથું પછાડ્યું હતું ને, તરત સાંજની ફ્લાઇટમાં સીધા બોમ્બે હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ લીધી. અને ત્યાં ફરી વખત રિપોર્ટ્સ કરાયા. ડૉક્ટરે સેમ કીધું 4th સ્ટેજ કેન્સર, આખી ફૂડ પાઇપ સડી ગઈ છે, તમારી પાસે મેક્સિમમ 25 દિવસ. 1998માં આ વ્યક્તિએ ડૉક્ટરને ત્યાં ટેબલ ઉપર 5 લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડૉક્ટર આ તમારી પર્સનલ ગિફ્ટ, તમે દુનિયાનો સારામાં સારો ઓન્કોલોજીસ્ટ બોલાવો, હું એને ચાર્ટર ફ્લાઇટની ટિકિટ આપું, એને ચાર્ટર ફ્લાઇટ એની માટે વ્યવસ્થા કરું, અમેરિકા, લંડનથી, અથવા આપણે ત્યાં જવું હોય તમે મારી સાથે ચાલો, બધો ખર્ચો હું ભોગવું, મને તમે બચાવો. ડૉક્ટરે 5 લાખ રૂપિયાના હાથમાં પાછા આપી દીધા. ત્યાંનું કંઈક દાન પૂન કરી દો, દુનિયાનો કોઈ વ્યક્તિ તમને મહિનાથી વધારે નહીં જીવાડી શકે. એ દરમિયાન અમે 2 વખત એમના ઘરે ગયેલા આશ્વાસન આપવા માટે. એના ફેમિલી મેમ્બર્સ કંઈ ફોન કરે છે, બહુ રડે છે, માથા પછાડે છે. પણ અમે ત્યાં જઈએ, તે બાજુ કંઈક રાત્રિ સભામાં ગયા હોય તો જઈએ, આવીએ, મળીએ, બેસીએ 10 મિનિટ. અને એક દિવસ સવારે વહેલો 7 વાગે ફોન આવ્યો, સ્વામી શ્વાસ સખત રૂંધાઈ ગયો છે. વળી અમે સવારના પોરમાં 7 વાગે દોડ્યા. અમને જોયા ને એટલે એને માથા પછાડે, કંટ્રોલ ના થાય. 5 જણાએ પકડી રાખવા પડે કે સ્વામી મેં શું કરી નાખ્યું મારી જિંદગીનું. અને 29 વર્ષની ઉંમરે 3 નાની દીકરીઓ. અને અમે ત્યાં બાજુમાં પલંગમાં બેઠા હતા, છેલ્લો શ્વાસ લીધો, એમની આંખ પણ મેં જ બંધ કરી. ત્યાં ધામમાં ગયા, મારી સામે જ 29 વર્ષની ઉંમર.